નર્મદાના વજેરિયા ગામે વિજય માતાજીના મંદિરે શીતળા સાતમનો ભવ્ય મેળો યોજાયો। દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી। નર્મદાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામ નજીક ડુંગર પર આવેલા અતિ પ્રાચીન વિજય માતાના મંદિરે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય મેળો યોજાયો। મોટી સંખ્યામાં દર્શન માટે દર્શકો ઉમટી પડ્યા। મંદિરે લાંબી કતાર જોવા મળી। શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી। મેળામાં ભક્તિ પરંપરા અને લોક ઉત્સવનો અનોખો સંગમ જોવા મળ્યો। જય માતાજી। વજીરિયા ગામમાં આજે શીતળા સાતમનો જે ઉત્સવ છે, જે આપણો તહેવાર છે, તેમાં તમે જોઈ શકો છો કે આજુબાજુના 40 ગામની જે પબ્લિક છે, હજારોની સંખ્યામાં આપ જોઈ શકો છો કે જે માતાજીના ભક્તો છે, એક શ્રદ્ધાનું કેન્દ્ર વજીરિયા ખાતે દર વર્ષે જે મેળો ભરાય છે, એમાં આજે પણ ઘોડાપુરની જે પબ્લિક છે એ તમે જોઈ શકો છો। મતલબમાં તો અમારા ગામ માટે અને આખા પંથક માટે એક સૌભાગ્યની વાત છે અને માતાજી બધાની શ્રદ્ધા મનોકામના પૂરી કરે છે, એટલા માટે દર વર્ષે જે મેળો ભરાય છે તો વજીરિયા ગામ વતી તમામ માઈ ભક્તોને પૂરેપૂરો સહકાર અને સાથ મળે છે, જે અમારા ગામ માટે અને સમગ્ર પંથક માટે ગૌરવની એ વાત છે। મતલબમાં જેથી અમારું ગામ અને સમગ્ર પંથકનું એક ગૌરવનું કેન્દ્ર એટલે કે વજીરિયા માતાજી વિજયગરી માતાનું જે મંદિર છે એ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે, જેમાં દર વર્ષે શીતળા સાતમનો મોટો મેળો ભરે છે આટલા પંથકમાં। તો ઘણી બધી સંખ્યામાં પબ્લિક માતાજી એ દર્શનનો લાભ લે છે। જય માતાજી। वीडियो जर्नलिस्ट वसीम मेमन साथी सरिया टीवी न्यूज़ नर्मदा।